નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ વધીએ. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર. અત્યાર સુધી આપણે 7 પ્રકરણ પૂરા કર્યા. છેલ્લા સેશનમાં વસ્તીનું ચેપ્ટર જોયું, એમાં વસ્તી નિયંત્રણના ઉપાયોની છેલ્લે આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે 7મું પ્રકરણ મોટા પ્રશ્ન માટે બોર્ડની એક્ઝામમાં પૂછાય એ માટે એ અગત્યનું છે, એવી જ રીતે 8મા પ્રકરણમાંથી પણ 5 માર્ક્સનો મોટો પ્રશ્ન પૂછાય એવી શક્યતાઓ ખૂબ જ વધારે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણનું નામ કૃષિ ક્ષેત્ર. કોઈપણ અર્થતંત્ર એ 3 ક્ષેત્રો પર આધાર રાખે, એટલે કે દેશ જે રાષ્ટ્રીય આવક મેળવે છે એ રાષ્ટ્રીય આવક જુદા જુદા 3 ક્ષેત્રોમાંથી એ લોકો પ્રાપ્ત કરતા હોય છે, અને તે ક્ષેત્રો એટલે ઉદ્યોગ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. એમાં કૃષિ ક્ષેત્ર જે છે એને પ્રાથમિક ક્ષેત્ર પણ કહેવાય, ઉદ્યોગ ક્ષેત્રને દ્વિતીય ક્ષેત્ર કહેવાય અને સેવા ક્ષેત્રને તૃતીય ક્ષેત્ર કહેવાય. આ પણ યાદ રાખજો. તો આ 3 ક્ષેત્રો પૈકીનું પ્રાથમિક ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્ર. આ ચેપ્ટરની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોઈશું, એ સાથે જ બેકબોન ઓફ ધ ઇકોનોમી, અર્થતંત્રની કરોડરજ્જુ એવું આ કૃષિ ક્ષેત્ર કે જે કંઈક અંશે એનું મહત્ત્વ પણ સ્પષ્ટ કરે છે, એનો પરિચય મેળવીશું. ત્યારબાદ ભારતની અંદર વર્તમાન સમયમાં કૃષિની હાલત શું છે, અર્થતંત્રમાં એ કેવી રીતે ઉપયોગી છે, કઈ રીતે અર્થતંત્રને મદદરૂપ થાય છે, એનો પરિચય આપણે એક મોટા ક્વેશ્ચનમાં જોઈશું. આના પછી જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે, કારણ કે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા એ પોઈન્ટ્સને આધારે થવાની છે, જેમાં રાષ્ટ્રીય આવકમાં કૃષિનો શું ફાળો છે, કેટલો હતો, કેટલો થયો, અપેક્ષિત ફાળો કેટલો છે. ત્યારબાદ સૌથી ગંભીર પ્રશ્ન એટલે બેરોજગારીનો. તો બેરોજગારી નિવારવા માટે અને રોજગારીની તકો પૂરી પાડવા માટે કૃષિ ક્ષેત્ર કેટલું ઉપયોગી છે અન્ય ક્ષેત્રોની સરખામણીમાં, એનો પણ પરિચય આપણે આ પ્રશ્નમાં મેળવીશું. નિકાસ આવક, એક્સપોર્ટ ઇન્કમ, કૃષિ ક્ષેત્રની કેટલીય પેદાશો એવી છે કે જેને આપણે વિદેશોમાં નિકાસ કરી અને હુંડિયામણની કમાણી કરી શકીએ છીએ, અને એ રીતે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ પડ્યું છે. જીવન ધોરણ લોકોનું સુધર્યું છે, કારણ કે ખેતી ક્ષેત્રે પેદાશો જે છે એ પાયાની અને મૂળભૂત જરૂરિયાતો, ખોરાક જેવી જરૂરિયાતો પૂરી પાડે છે. કપડાં, કોટન, કપાસ, એમાંથી એ જરૂરિયાતો પૂરી પાડતું હોવાથી જીવન ધોરણ પણ સુધારો થાય છે, એમાં જીવન ધોરણ સુધરે છે. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, વધુને વધુ ઉત્પાદન વધે, ઉત્પાદકતા વધે તેવા પ્રયત્નો સરકાર પણ કરી રહી છે. ઔદ્યોગિક વિકાસ માટેનો જે પાયો છે, કારણ કે કૃષિ ક્ષેત્રની જ કેટલીક પેદાશોને ઔદ્યોગિક એકમોમાં કાચા માલ તરીકે પહોંચાડવામાં આવે, જેમ કે કાપડ ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, તો એમાં કોટન, કપાસ, રૂ એ પહોંચાડવામાં આવે. પછી સિંગતેલ, તો મગફળી, કપાસિયા તેલ કપાસમાંથી, આવી રીતે જ્યુટ ઇન્ડસ્ટ્રી, સન, એમાંથી આપણે રો મટીરિયલ તરીકે ઉદ્યોગ ક્ષેત્રને પેદાશો પણ કૃષિ ક્ષેત્ર પૂરી પાડે છે, અને એ રીતે પણ એનું એટલું જ મહત્ત્વ છે. ત્યાર પછી બીજું સેગમેન્ટ આપણે આ ચેપ્ટરમાં, બીજો એક ક્વેશ્ચન છે, નીચી ખેત ઉત્પાદકતાના કારણો. આટલા પ્રયત્નો કર્યા બીજી પંચવર્ષીય યોજનાથી, આપણે ઔદ્યોગિકીકરણ કર્યું ને ત્યારબાદ પણ કૃષિ ક્ષેત્રે ઘણા બધા પ્રયત્નો એવા કરવામાં આવ્યા, છતાં પણ નીચી ઉત્પાદકતા કેમ છે, તો એના માટેના મુખ્ય 3 પરિબળો આપણે જોવાના છીએ. એ સંસ્થાકીય પરિબળો,
એની અંદર જમીન મહેસૂલ પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજની વ્યવસ્થાનો પરિચય મેળવીશું. ટેકનોલોજીકલ પરિબળોની પણ વાત કરીશું. આ ટેકનોલોજીકલ પરિબળોની અંદર કૃષિ સંસાધનો, કૃષિ નિક્ષેપોનો પરિચય મેળવવાનો છે. અન્ય પરિબળોમાં વસ્તીનું ભારણ કૃષિ ક્ષેત્ર પર પણ અસર કરે છે. ભાઈ, પ્રચ્છન્ન બેરોજગારીના સ્વરૂપમાં કૃષિ ક્ષેત્રે ઘણા બધા લોકો બેરોજગારી ભોગવે છે, છુપી બેરોજગારી. અને આર્થિક આયોજનનો અભાવ, લેક ઓફ ઇકોનોમિક પ્લાનિંગ, એ પણ સીધું જવાબદાર પરિબળ છે કૃષિ ઉત્પાદકતા નીચું રહેવા માટેનું. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન ભણવાનો છે, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. એમાં સંસ્થાકીય સુધારામાં જમીન વિષયક, સંસ્થાકીય ધિરાણ, છૂટાછવાયા ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ NABARD, એની પણ રચના કરવામાં આવેલી છે. એનો પરિચય. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા સુધારવા માટે પણ પ્રયત્ન ચાલુ છે. ત્યારબાદ ટેકનોલોજીકલ સુધારાઓનો પણ ખ્યાલ મેળવવાનો છે. એમાં કૃષિ નિક્ષેપોની વાત છે, સુધારેલ બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, યંત્રોનો ઉપયોગ, સિંચાઈની સગવડોમાં વધારો અને ભૂમિ પરીક્ષણ એટલે કે જમીન ચકાસણી, લેન્ડ ટેસ્ટિંગ, સોઇલ ટેસ્ટિંગ અને અન્ય ઉપાયો. આ ઉપાયો કરીશું તો કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધશે અને કૃષિ પર નિર્ભર ખેડૂતોને જીવન ધોરણ પણ ઊંચું આવશે, સુધારો થશે. ત્યાર પછી એક આ પ્રકરણમાં છેલ્લો પોઈન્ટ છે આધુનિક ખેતી. એમાં હરિયાળી ક્રાંતિ, એનો પરિચય મેળવીશું. પાકની ફેરબદલી, ટ્રાન્સફર ઓફ ક્રોપ્સ, પાક સંરક્ષણ અને કૃષિ સંરક્ષણ. તો આટલો કોન્સેપ્ટ આપણે આ કૃષિ ક્ષેત્રમાં ભણવાના છીએ. ભાઈ, પરીક્ષાલક્ષી છે. મેં તમને પહેલાં જ કહ્યું, બોર્ડની એક્ઝામમાં કૃષિ ક્ષેત્રમાંથી તમને એક મોટો ક્વેશ્ચન 5 માર્ક્સનો એ પૂછાતો જ રહેતો હોય છે, એટલે ખાસ તૈયાર કરવાનો છે. તો આપણે શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 8, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12, કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્ર દુનિયાના બધા જ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણાતું હોય છે. મેં કહ્યું ને 3 ક્ષેત્રો હોય, એ પૈકીનું આ એક કૃષિ ક્ષેત્ર. આ ક્ષેત્ર દેશની વસ્તીને અનાજ પૂરું પાડે, શાકભાજી પૂરા પાડે, ફળફળાદી અને ફૂલો, આટલું જ નહીં પણ ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે. જેમ કે આપણે વાત કરી હમણાં, જ્યુટ ઇન્ડસ્ટ્રીઝને શણ પૂરું પાડે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને કોટન પૂરું પાડે. આવી રીતે ઘણા બધા ઉદ્યોગો એ કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી છે. તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન કરે, રોજગારી અને આવકની સર્જન કરી આપતું પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કૃષિ ક્ષેત્ર કેમ અગત્યનું છે એ બાબત ઉપર ખાસ ભાર મૂકેલો છે. આપણે પહેલો મુદ્દો ભણીએ છીએ એનું મહત્વ અથવા તો બેકબોન ઓફ ધ ઇકોનોમી, કરોડરજ્જુ, અર્થતંત્રની કરોડરજ્જુ. ભાઈ, ભારતની અંદર કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે, અતિ પ્રાચીન કાળથી. સ્વતંત્રતા પૂર્વે, અંગ્રેજોના આગમન પૂર્વે ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્રો પર ખૂબ જ નભે છે અને એટલે એને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં અંડરલાઈન કરો. બી વિભાગનો 1 માર્કનો પ્રશ્ન. ભારત દેશને ખેતી પ્રધાન દેશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? પ્રશ્ન આવો પૂછાશે. તમારે જવાબ લખવાનો કે ભાઈ, ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર ઉપર ખૂબ જ નભે છે. નભવું એટલે આધાર રાખવો. કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતું હોવાથી ભારતને
ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. બી વિભાગનો 1 માર્કનો પ્રશ્ન ત્યાં ટીક કરી રાખો, અંડરલાઇન કરો અને 1 માર્ક્સ એવું લખી દો. તમારા સ્વાધ્યાયની અંદર આ પ્રશ્ન પણ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનમાં પૂછાયેલો છે, બરાબર છે. એટલે એ આપણે 1 અથવા 2 માર્ક્સમાં પૂછાય. 2 માર્ક્સમાં પણ પૂછાય ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. એટલે ત્યાં આપણે 1 અને 2 એવું લખી રાખવાનું. ભારતની અંદર કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, લાઇફલાઇન ઓફ ધ કન્ટ્રી. અને એટલે જ કૃષિ ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. કરોડરજ્જુ, બેકબોન. જે રીતે માનવ શરીરમાં કરોડરજ્જુનું મહત્વનું સ્થાન છે, એવી જ રીતે અર્થતંત્રની આ કરોડરજ્જુ છે. એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો એ કૃષિ ક્ષેત્ર પર જ અવલંબે છે. જેનું મુખ્ય કારણ, જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી અને ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં પણ કાચા માલ તરીકે વપરાતો રોકડિયો પાક પણ નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી, અથવા તે ખૂબ જ ઊંચા ભાવોએ પ્રાપ્ત થાય છે, જેનાથી દેશના લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે, ભાઈ અસર પામે છે. હવે આગળ એક શબ્દ જોયો આપણે, ઉદ્યોગોમાં કાચો માલ તરીકે વપરાતો રોકડિયો પાક. આ રોકડિયો પાક એટલે શું? પાક મુખ્યત્વે 2 પ્રકારના હોય, ધાન્ય અને રોકડિયો, અનાજ અને અનાજેતર. અનાજ જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, અને રોકડિયો પાક કે જે પાકમાંથી રોકડનું સર્જન કરી શકાય, એનું વેચાણ કરી, વ્યાપારી હેતુથી વેચાણ કરી અને રોકડમાં એનું રૂપાંતર કરી શકાય તેવો પાક એટલે રોકડિયો પાક. તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ, અંડરલાઇન કરી રાખજો કૌંસમાં આપેલી વિગત, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 68.8% વસ્તી, ત્યાં અંડરલાઇન કરો, 68.8. તમને MCQમાં પૂછાય છે. આ વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. વિચાર કરો કે દેશની કુલ વસ્તીમાં લગભગ 68% વસ્તી એ ગામડામાં વસવાટ કરે છે. એટલે એવું કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો દેશની આ મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય, નેગેટિવ ઇમ્પેક્ટ થાય. અને જો દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો તેઓ જે ઔદ્યોગિક વસ્તુઓના મોટા ઉપભોક્તા છે, એટલે કે ગ્રાહકો છે, તેઓએ તેમની ઔદ્યોગિક વસ્તુની માંગ પણ ઘટાડવી પડે છે. જુઓ મિત્રો, કનેક્શન ક્યાંથી ક્યાં જાય છે. જેને કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય છે અને બીજી તરફ ઉદ્યોગિક ઉત્પાદિત ચીજવસ્તુઓની બજારમાં માંગ નથી થતી, ઘટતી જાય છે. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને પણ નિષ્ફળતા અપાવે છે. જુઓ, કૃષિ નિષ્ફળ જાય તો ઓટોમેટિકલી એની અસર ઔદ્યોગિક ક્ષેત્ર સુધી પહોંચે છે. અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસર આવે તો ત્રીજું ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્ર પર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર થાય છે. દાખલા તરીકે કૃષિ ક્ષેત્રે આવી તકલીફ થાય એટલે ઉદ્યોગ પર અસર થાય, અને ઉદ્યોગ પર અસર થાય એટલે આ બંને ક્ષેત્રો પર આધાર રાખતું સેવા ક્ષેત્ર કે જેની સેવાઓ બેન્કિંગની સેવા, વાહન વ્યવહારની સેવા, સંદેશા વ્યવહારની સેવા, વખારની સેવા, આડતિયાની સેવા, વીમાની સેવા, આ બધી સેવાઓ જે છે સહાયક સેવાઓ એ પણ અસર પામે, અને આડકતરી રીતે સેવા ક્ષેત્ર પણ અસર પામતું હોય છે. અહીં એટલે જ કહી શકાય કે ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે
તો દેશનું અર્થતંત્ર આખું ખોરવાઈ જાય છે ભાઈ. અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર જો સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહેશે. આ કારણોથી જ અંડરલાઈન કરો, દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. એટલે કે અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે. ભારતની અંદર વર્ષ 1956, ત્યાં લીટી દોરો, 1956 એ બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકીકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલે કે બીજી પંચવર્ષીય યોજના 1956થી 61માં ભારે અને પાયાના ઉદ્યોગોને જ વધારે મહત્વ આપવામાં આવતું હતું. ભારત સરકારે ઔદ્યોગિકીકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે. તમે જુઓ, સરકારે બીજી પંચવર્ષીય યોજનામાં ભારે અને પાયાના ઉદ્યોગોને મહત્વ આપ્યું હોવા છતાં પણ આજે 13 પંચવર્ષીય યોજનાઓ, 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે, તો પણ આજે પણ ભારતીય અર્થતંત્ર એ કૃષિ પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખાય છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાની આ બધા પરની નિર્ભરતા ઘટી છે. તેમ છતાંય ભારતના અર્થતંત્રનો વિકાસ દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર પર જ આધાર રાખે છે. એટલે કે જો કૃષિ ક્ષેત્રનો વિકાસ દર, વૃદ્ધિ દર ઊંચો, ઉત્પાદકતા, ઉત્પાદનનો દર ઊંચો, કૃષિ ઉત્પાદનનો દર ઊંચો, તો દેશના વિકાસનો દર અને વૃદ્ધિનો દર પણ ઊંચો. એટલે જ કહ્યું છે કે આજે પણ અર્થતંત્રના વિકાસનો દર એ કૃષિ ક્ષેત્રના વિકાસના દર ઉપર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું બેકબોન ઓફ ધ ઇકોનોમી. અર્થતંત્રની કરોડરજ્જુ એનું મહત્વ દર્શાવે છે કૃષિ ક્ષેત્રનું. હવે પછીના સેગમેન્ટમાં આપણે ભારતની અંદર કૃષિની વર્તમાન પરિસ્થિતિ, અ પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચરલ સેક્ટર ઇન ઇન્ડિયા, એના 6 મુદ્દાઓનો પરિચય નેક્સ્ટ સેશનમાં મેળવીશું. અત્યારે બસ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આગળના સેગમેન્ટમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ શું છે તેનો પરિચય મેળવીશું. નમસ્કાર.